જય શ્રી રામ। હેલો દોસ્તો, તો આજે છે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। કારણ કે આ ઉત્સવની ભાઈ આપણે 500 વર્ષથી પહેલાની પણ રાહ જોઈ રહ્યા છીએ। તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે। તો આજે છે 22 જાન્યુઆરી, એટલે કે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। તો અમારા ગામમાં પણ બહુ ધામધૂમથી ઉત્સવ કરવાનો છે, ઉત્સવ શરૂ છે। તો અમે બધા અત્યારે જઈ રહ્યા છીએ ગામમાં। તમને બતાવશું કેવી રીતેનો ઉત્સવ છે। તો વિડીયોમાં પૂરા બન્યા રહેજો અને વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। જય જય શ્રી રામ। પછી તો હું કૌશિક ને ચિરાગ ત્રણે ઉપડી જા ગામમાં, કારણ કે ગાડી આપણી પાસે નહોતી એટલે હાલીને જવું પડે એમ હતું। તો અમે ઉપડી જા ગામમાં, પણ મજા આવી। હાલતા હાલતા આવી ગયું અમારું ગામ। તો ભાઈ આયોજન તો જોરદાર છે। આ બાજુ જો ધજાઓ બેનને એટલે હેરાય છે, અંદર પણ મસ્ત શણગાર છે। બન્યા રહેજો વિડીયોમાં। આ બાજુ ચાલી રહ્યો છે આરતી, ભગવાન શ્રી રામચંદ્રની આરતી। તો આરતીનો લાભ લઈએ। આ બાજુ ચાલી રહ્યો છે યજ્ઞ કુંડમાં જોવા છે યજ્ઞમાં। અને ભાઈ આજ તો ગામ આખું એમ કહેવાય કે ભગવાનના રંગે રંગાઈ ગયું છે। જય જય શ્રી રામ। રજયભાઈ બે શબ્દ કે છે રામ ભગવાન। રજયભાઈ, કેમ લાગે છે તમને આ કેટલા વર્ષ પછી આ ઉત્સવ જોવાનો આપણે મોકો મળ્યો? બહુ સરસ કાર્યક્રમ આવ્યો છે આપણી માટેનો, કારણ કે 500 વર્ષ લગભગ રાહ જોઈ તો આ મોકો મળ્યો છે ભાઈ। જય જય શ્રી રામ। જય શ્રી રામ। અમારા છોટુભાઈ તો શું કે ક્યાં જવું? છોટુભાઈ રસોડે સેવા કરવા, પ્રસાદી લેવા, કોમ્બો। પ્રસાદ અમારા નાના નાના બાળકો સેવા આપે।
અમારા લાલુભાઈ ની સેવા જો બધાને સાસ પાઈન પાઈન ભૂકા કાઢી નાખવાના. તો ફાઇનલી આપણે પ્રસાદી લેવા બેસી ગયા છે ભગવાન શ્રી રામનું. લાડવા, ખમણ, મમરી, પૂરી, શાક, દાળ અને ભાત. અમારા વિશાલભાઈ છે. જય શ્રી રામ. આ બાજુ અમારે ચિરાગભાઈ.